શ્રી હરિરાયજી કૃત શિક્ષાપત્રને શબ્દાર્થ વિવેચન દ્વારા પ્રગટ કરેલ ગોપેશ્વરજી પ્રભુનું બડે શિક્ષાપત્ર એમાં 38મા પત્રમાં ચોથો અને 5મો શ્લોક આજે આવશે. આજે જે શ્લોક આવશે એમાં 2 વૈકુંઠનું વર્ણન આવશે. કુલ 3 વૈકુંઠનું વર્ણન આવશે. એક વ્યાપી વૈકુંઠ, એ આપણા ગોલોકને વ્યાપી વૈકુંઠ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ઘણી વખત વ્યાપી વૈકુંઠ એવો ઉલ્લેખ આવે તો સમજવું કે તે ગોલોક. પછી રમા વૈકુંઠ, અને અક્ષર વૈકુંઠ. આમ 3 વૈકુંઠમાં આજે અક્ષર વૈકુંઠ અને રમા વૈકુંઠ 2 અલગ છે. અને પ્રમાણ સાથે ગોકુલનાથજીની કૃપા, આપ સામર્થ્યવાન છો અને આપ જ સાક્ષાત મહાપ્રભુજી છો હરિરાયજી. આ આપની કૃપા કે ભાગવતજીમાં પ્રસંગ આવે છે કે અર્જુન એક વખત દ્વારિકા આવે છે. પેલા બ્રાહ્મણના પુત્રો 9 એક પછી એક મરી જાય છે અને એ વખતે એ બ્રાહ્મણ એ બધો દોષ દ્વારિકાવાસના યદુવંશીઓને આપે છે કે આ તમારા પાપે જ, તમારા જ કરતૂતો, તમારા જ પાપ. કેમ કે વલ્લભ દ્વારિકાધીશજીના કુલના લોકો ઉચ્છૃંખલ થઈ ગયા હોય છે અને પોતાના મન ફાવે એમ લોકોને પીડતા હોય છે. બ્રાહ્મણને નહીં, બીજા બધાને. એટલે થઈને આવા શબ્દો વાપરે છે. તો પણ કોઈ બોલી શકે નહીં. બ્રાહ્મણની ઉપર કોઈ ઉપરવટ જાય નહીં અને દ્વારિકાધીશજીની સામે તો ક્યારેય પણ ના જાય, આમે પણ ના જાય. તો એ વખતે અર્જુને આવીને આવી રીતે સાંભળ્યું આટલી બધી કટુ વાણી, તો ના સહન કરી શક્યા. કહ્યું કે હવે જ્યારે તમારી પત્ની ગર્ભવતી થાય ત્યારે હું સંભાળી લઈશ. અને એણે બધું અભિમંત્રિત બાણોથી સૂતિકા ગ્રહને કવચ કર્યું અને તો પણ એ બાળક અંતર ધ્યાન થઈ ગયું. તો બ્રાહ્મણે જે અર્જુનને દીધી છે મણમણની, કે છે કે નપુસંક, પહેલાં તો 9 બાળકોના મૃતદેહ પણ મળતા હતા. આ તો બાળક જ અંતર ધ્યાન થઈ ગયું, નપુસંક. અને પછી શરત કરી હતી કે જો ન મળે, જો તમારું બાળક જતું રહેશે, એવું નહીં થાય, અને જો જતું રહેશે એટલે કે મરી જશે તો હું અગ્નિમાં બળી મરીશ. અને પછી ખરેખર અંતર ધ્યાન થઈ ગયું એટલે અગ્નિ તૈયાર કરી બળવા માટે અર્જુને. દ્વારિકાધીશ કે નથી મરવાનું, ચલો મારી સાથે. અને પછી જે ગયા છે આપ વૈકુંઠમાં લઈ ગયા છે, એ પ્રસંગ ભાગવતજીમાં છે કે આવી રીતે લોકાલોક પર્વતથી પાર ગયા. વૈકુંઠ છે, એમાં શ્વેત શેષનાગની સૈયા ઉપર ભગવાન શ્રી વિષ્ણુ બિરાજેલા છે. અને ત્યારે કહે છે કે આવો નરનારાયણ. એ વિષ્ણુ એવું કહે છે. કૃષ્ણ ભગવાનને પણ એવું કહે છે કે આવો નરનારાયણ. નર એટલે અર્જુન, નારાયણ એટલે કૃષ્ણ, આવો. અને એ બાળકો અમે અહીંયા રાખ્યા છે, અમારી પાસે આ રહ્યા 9 બાળકો. તો એ લીલા જ્યારે મેં ભાગવતજીમાં વાંચી ત્યારે હું પણ કન્ફ્યુઝ થઈ ગયો. મેં કીધું આ કેટલા વૈકુંઠ છે. એટલે વચ્ચે ના જ મેં દોડ એક લીટી લીધી કે હરિ તારા 6000 નામ, કયા નામે લખવી કંકોત્રી. આ તો 6000 ધામ, કયા નામે લખવી કંકોત્રી. એટલે એ પ્રસંગ આજે આવશે. 2 વૈકુંઠમાં કયા વૈકુંઠ? હા, સનકાદી મુનિઓ જે ગયા, જય વિજય જે શ્રાપ આપ્યો, એ પાછું વૈકુંઠ. આ 2માં અલગ અલગ છે. અર્જુનને જે લઈ ગયા ભગવાન અને 9 બાળકો બ્રાહ્મણના પાછા લીધા એ જુદું, અને સનકાદીઓને શ્રાપ આપ્યો એ વૈકુંઠ જુદું. હે ભગવાન, જે કે આપણે તો ઠેકાણું મળી ગયું છે પૂર્ણ પુરુષોત્તમનું, એટલે આપણને હવે કોઈ ખબર ન પડે તો વાંધો નહીં. વ્યાપી વૈકુંઠ, સીધો હું શબ્દાર્થ લઉં છું. વ્યાપી વૈકુંઠની સંજ્ઞાવાળું અક્ષરધામ વૈકુંઠ છે. ત્યાં બ્રહ્માનંદ લક્ષ્મી છે અને પૂર્ણાનંદ હરિ પોતે છે. રમા વૈકુંઠવાસી વિષ્ણુ એ પાછા આ વૈકુંઠની વિભૂતિ છે. અને રમા વૈકુંઠ એ લક્ષ્મીજીની ઈચ્છાથી અલગ પ્રગટ કરેલું છે, નવું, બીજું, નવેસરથી નવું. એટલે એનું નામ રમા વૈકુંઠ છે. એટલે કયું મોટું? તો કે છે કે અક્ષરધામવાળું જે વૈકુંઠ છે એ મોટું, અને આ રમા વૈકુંઠ જે છે એ પાછું નાનું. અને નાના વૈકુંઠમાં થયું હતું સનકાદીઓનું, એ આવશે આગળ. અને પેલું મોટા અક્ષર વૈકુંઠમાં.
અક્ષરધામ જે છે એ વ્યાપી વૈકુંઠ છે એવું કહે છે. અક્ષરધામ એટલે ખરેખર તો વિષ્ણુ ભગવાનનું થાય ને વ્યાપી વૈકુંઠ એટલે ગોલોક થાય, પણ આમાં સમાયેલું છે એવું છે, મધ્યમાં છે, અગોચર છે અક્ષરધામમાં પણ વચ્ચે છે, મધ્યમાં અને કેન્દ્રમાં છે, અને એ કોઈને દેખાતું નથી. જેમ કે આ બધા ગયા હતા ત્યાં દેવતાઓ વિનંતી કરવા અવતાર માટે, તો કોઈને દર્શન નહોતા થયા. તેની ભીતર પ્રભુ બિરાજે છે. એ ધામ લુકાલોક પર્વતથી પર છે. આજે અર્જુનને લઈ જઈને દર્શન કરાવ્યું હતું, ભાગવતમાં વર્ણન કર્યું, એ આ અક્ષરધામનું વૈકુંઠ છે, જે સર્વનું મૂળ કીધું છે. આ ધામ વ્યાપી વૈકુંઠ નામે ઓળખાય છે. એટલે હવે તો હું કન્ફ્યુઝ થઈ ગયો. વ્યાપી વૈકુંઠ તો વારંવાર એવું વર્ણન આવે છે કે ગોલોકને કહે છે. તે વ્યાપી વૈકુંઠ સર્વત્ર વ્યાપક છે. એ વિષયમાં સુંદર અંદર વિસ્તાર કર્યો છે, પણ મારી પહોંચ નથી એટલે હું વાંચતો નથી. તમે બધા વાંચજો, ખૂબ ખૂબ લાભ લેજો. બોલો ગોલોકપતિ શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય હો. પૂર્ણ પુરુષોત્તમ એવા શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુ જેમના વામ ભાગમાં સ્વામિનીજી બિરાજેલા છે, જે કમળના સિંહાસન ઉપર છે, જેમની બાજુ 8 સખા અને 8 સખીઓ છે, એ પૂર્ણ પુરુષોત્તમ એવા ગોલોકપતિના ચરણોમાં વંદન કરી આ શિક્ષાપત્રને હું અહીંયા આજના શિક્ષાપત્રના 4થા 5મા શ્લોકને હું વિરામ કરું છું. અને આગળના 6ઠ્ઠો અને 7મો મૂળભૂત શ્રી કૃષ્ણના અવતારમાં મૂર્તિ વ્યૂહ કહેવાય છે, અને તે ચતુર્વ્યૂહ. આ ચતુર્વ્યૂહ એટલે એટલી મને ખબર છે કે રામ, ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન, આ ચતુર્વ્યૂહ. અહીંયા દ્વાપરમાં શ્રી કૃષ્ણ, પ્રદ્યુમનજી, અનિરુદ્ધજી અને ચોથા જે છે તે પાછા ચતુર્વ્યૂહ. આટલી ખબર છે મને, મારી પહોંચ નથી. અને શંકરષણ એ ચતુર્વ્યૂહ. શંકરષણ એટલે બલરામ. બસ એ પણ તમે વાંચી લેજો. એટલે 6ઠ્ઠો અને 7મો બી વિરામ પામ્યો. 8મામાં તેથી જ જનો ભ્રાંત થઈને શ્રી કૃષ્ણને પ્રાકૃત મનુષ્ય ગણે છે. અજ્ઞાનયુક્ત એવા જનો મૂળ રૂપે વિશે અંશના કાર્યની કલ્પના કરે છે. હા, હવે આ શા માટે આ બધું વર્ણન આપણા કામનું નથી, પણ કેમ લીધું? તો કે વૈષ્ણવોને પણ ભ્રમ થાય છે કે એ જ ભગવાન છે સાચા, પણ ના. હવે કહે છે કે તેથી વૈષ્ણવજનો ભ્રાંત થઈ શ્રી કૃષ્ણને, એ જે ધર્મી સ્વરૂપ છે એને જ પૂર્ણ પુરુષોત્તમ માની લે છે. એ અંશ છે, એ મૂળ પૂર્ણ પુરુષોત્તમ નથી. જે આ બધા કયા, એ મથુરામાં જે બિરાજ્યા, એ દ્વારકામાં બિરાજ્યા, એ વૈકુંઠના 2 વૈકુંઠના વિષ્ણુ, આ કોઈ પૂર્ણ પુરુષોત્તમ નથી. આ અંશ છે. આ ગર્ગ સંહિતામાં આવશે, પ્રમાણ સાથે આવશે. એટલે રામ છે એ પણ પૂર્ણ પુરુષોત્તમ નથી, છતાંય મહાપ્રભુજીએ કીધા છે કેમ કે માન રાખવું પડે છે ભૂતલ પર આવે એટલે. બાકી પૂર્ણ પુરુષોત્તમ હોય તો એ સ્ત્રીઓનો સ્વીકાર કર્યા વગર રહી જ ના શકે. પૂર્ણ પુરુષોત્તમ કોઈ પણ સ્ત્રીઓને નકારી ના શકે. અને શ્રી કૃષ્ણ તો કેવલ રસ રૂપ લીલા કરે છે. એટલે બધાને કૃષ્ણ સમજી નહીં લેવા. હરિરાયજી એમ કહે છે, ગોપેશ્વરજી પણ કહે છે વિવેચનમાં, કે કૃષ્ણ જો આવે વૈષ્ણવના મુખમાં નામ, તો તરત ચિત્ર મગજમાં પ્રગટ થવું જોઈએ કે વ્રજના રસો વૈસહ, નહીં કે દ્વારિકામાં, નહીં કે મથુરામાં બિરાજતા, નહીં કે અક્ષર કે રમા વૈકુંઠ વાળા એમ. પછી આવે છે 10મો અને 11મો શ્લોક. વ્રજમાં વિરાજનાર શ્રી કૃષ્ણ નિરંતર પરમાનંદનું દાન કરે છે. અને મથુરામાં વિરાજતા, હવે તો અલગ અલગ ભાવો પ્રગટ કર્યા. મથુરામાં વિરાજતા શ્રી કૃષ્ણ એ કૃપાયુક્ત થાય ત્યારે સ્વરૂપથી પરમાનંદનું દાન કરે છે, નિશ્ચય છે. તેમાં પણ સ્વરૂપ પ્રભુ ક્રીડાઓ રૂપ ભેદે કરીને કરે છે. જે ગોપીજનોને મળે છે ત્યાં નથી મળતું. વ્રજમાં જે રૂપ છે એ સ્વમર્યાદા રહિત કેવલ ધર્મી માત્ર રૂપ છે. જેટલી ખબર પડે એટલું જ બોલું ને, તો પકડાઈ જવું. 13મો શ્લોક. સર્વ ધર્મ યુક્ત મર્યાદા સહિત સ્વરૂપ તો મથુરા તથા દ્વારિકામાં મનાયેલું છે. ને ઉચ્છંખલ એટલે કે જેમને કોઈ કરતું અન્યથા કરતું, કોઈ એમને મર્યાદા નડે નહીં, એવા મર્યાદા રહિત જે લીલા છે તે કેવલ રસાત્મક સ્વરૂપે વ્રજમાં કરી છે.
અને તે લીલા બાળ લીલાદી ભેદ રૂપે પરમાનંદ રૂપ છે. કેમ કે બાળ લીલાદી ભેદ રૂપે એટલે બાળ લીલા તો આપે કરી ત્યારે બીજા બધાને બાળક દેખાયા, પણ જ્યારે જે ગોપીઓ શરમની મારી રાસ સુધી ન આવી શકે, નિકુંજમાં ન આવી શકે એવી જે હતી, એમના માટે તો બાળક હતા તો પણ અંદર જઈ ને પાછા કિશોર થઈ જતા અને મનોરથ પૂર્ણ કરીને પાછા બાળક થઈને બહાર આવતા, એટલે આજુબાજુ વાળા ગોથે ચડી જતા. હવે કહે છે 15મા શ્લોકમાં, એ હવે કાલે જ લઈશું, 15, 16, 17 અને 18, અને એમ કરીને 38મું શિક્ષાપત્ર વિરામ પામશે. પછી આવશે, હવે બહુ બધું ઝડપથી લઈશ, શિક્ષાપત્ર ક્યારે વિરામ થાય એની મને પણ અંદરથી બહુ જ જીજીવિષા છે, તાપ છે. કારણ કે આ ગ્રંથ મને વાંચવો, એનો વિશે કંઈક કહેવું મને બહુ જ દુઃખદાયક લાગે છે. બસ બાકીના જે શ્લોકો છે આવતીકાલ આવશે. પછી 39મો પત્ર, 40મો અને 41મો દહીંનો ઘોડો છૂટો. બોલો હરિરાયજી મહાપ્રભુજી की जय हो, गोपेश्वरजी प्रभुजी की जय हो, समस्त वल्लभकुल परिवार की जय हो. બધા જ સ્વરૂપમાં વ્રજના શ્રી કૃષ્ણની જય હો.